સમયમાં આવો તો તમને ગુરુ કરીએ. આ લોકો કે અમારે ગુરુ નથી થવું, અમારે તો સેવક થવું છે. બધું છોડી બાપાની સેનામાં જોડાઈ ગયા. શ્રેયસ સેતુ સ્વામી અને પરમ શ્લોક સ્વામી, આ તો તમે પણ ઓળખતા હશો. આ લોકો અંડર 16-18 ની ગેમ રમીને આવ્યા. પરમ શ્લોક સ્વામી તો રણજી માટે, રણજી ટ્રોફીની જે સિલેક્શનની જે ગેમ હોય ને, એ સિલેક્શનની મેચોમાં રમીને આવ્યા. પૂરેપૂરો ચાન્સ હતો કે ઇન્ડિયન ટીમમાં આ લોકો રમી શકે. ચલો ઇન્ડિયન ટીમમાં ચાન્સ ના મળે તો કમસે કમ આઈપીએલમાં તો રમી શકે કે નહીં? અને આઈપીએલમાં તમે રમો તો કેટલા પૈસા તમે કમાવો. બધું છોડી દીધું, સાધુ થવા આવી ગયા. અને અહીંયા આવ્યા પછી જો કેવી સેવા કરવાની, આ સંડાસ ફિટ કરવાનું, વાસણ ધોવાના, ઝાડુ મારવાના, પેલા કચરા ઉપાડવાના, આવી બધી સેવા આ લોકોએ કરવાની. હવે હમણાં આ બેચની અંદર એક સાધુ થવા માટે એક સાધકભાઈ આવ્યા છે, એમનું નામ યજ્ઞભાઈ છે. એમેઝોન ની અંદર કામ કરતા હતા. એમનો મહિનાનો પગાર 10 લાખ રૂપિયા. એક મહિનાનો પગાર 10 લાખ રૂપિયા. બધું છોડી દીધું અને સાધુ થવા આવી ગયા. અહીંયા એમને 1 રૂપિયો નથી મળતો મહિનાનો. હરિભાઈ સાધક, હવે આ હરિભાઈ સાધક ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં હતા. હરિભાઈને એમના મહિનાનો પગાર તો 10 થી 11 લાખ રૂપિયા હતો, પણ એમની કંપની એમને દર મહિને 20,000 પાઉન્ડ, કેટલા? 20,000 પાઉન્ડ એમને છે ને દર મહિને ખાલી ફરવા માટે આપતી હતી. પગાર નહીં, પગાર તો જુદો, ખાલી ફરવા માટે 20,000 પાઉન્ડ. એ 20,000 પાઉન્ડ એટલે મહિનાના 19 લાખ રૂપિયા. ખાલી ખર્ચા માટે 19 લાખ રૂપિયા મહિનાના એ એમને આપતી હતી. બધું છોડી દીધું, સાધુ થવા આવી ગયા. અને જો એ લોકો શું કરે છે, આ તમને વચલો ફોટો દેખાય છે ને, એમાં જેના હાથમાં તગારું છે ને, એ હરિભાઈ સાધક છે, જેની હમણાં વાત કરી ને મેં, મહિનાના 19 લાખ રૂપિયા ખાલી ખર્ચા માટે. અને આ લોકો ગટર સાફ કરે છે અહીંયા આવીને. આટલું બધું છોડીને અહીંયા આવવાનું, પણ અહીંયા કરવાનું શું? ગટર સફાઈ. હવે આ તો તમને ટૂંકમાં બધા સંતોની વાત કરી. આવા તો 1100 જેટલા સંતો અને સાધકો બાપાની સેનામાં જોડાયા છે. શાના માટે? પોતાનું જીવન બાપાને સમર્પિત કરવા માટે. કારણ કે બધાના મનની અંદર ફિક્સ હતું કે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ અત્યાર સુધી આપણા માટે જીવ્યા છે. એ લોકોએ આપણા માટે ભેળો વેઠ્યો છે. આપણા માટે એ લોકોએ ભૂખ તરસ વેઠી છે. આપણા માટે એ લોકોએ સમય જોયા વગર વિચરણ કર્યું, પધરામણી કરી, મુલાકાતો આપી, પત્રો લખ્યા. કેટલું બધું પ્રમુખ સ્વામી મહારાજ આપણા માટે વેઠ્યું છે. બીમારીની ચિંતા કરી નથી, ઉપવાસની ચિંતા કરી નથી. અરે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજને પગમાં વાગ્યું હોય, ગુમડું થયું હોય, સોજા ચડી ગયા હોય ને,